ભાવનગર શહેરમાં માથાભારે તત્વો બેખોફ અને બેફામ બન્યા। ભાવનગરના આઝાદ નગર વિસ્તારમાંથી માથાભારે તત્વોનો ત્રાસ સામે આવ્યો। મળતી માહિતી મુજબ રૂપિયા પરત ન આપતા માથાભારે શખ્સે એક વ્યક્તિ ઉપર છરી વડે હુમલાનો પ્રયાસ કરાયો હોવાનો વિડીયો થયો વાયરલ વિડીયોમાં એક શખ્સ છરી લઈને નિહાળવા મળ્યો। મારું નામ ડાબી અમન હિંમતભાઈ। હું આવું છું તળાજા રોડ રામોત્તરા મંદિર સામે આઝાદનગરમાંથી। ને છે ને હાર્દિક કરીને છોકરો છે, એ મને 5 વાગ્યાનો મારવા ગોતતો હતો। મારે એમને 10,000 રૂપિયા મારે કે માંગતો હતો, બરાબર। પછી એમણે 8:30-9 વાગે મારા ઘરે જઈને મારી મમ્મીને ને મારા કાકાના છોકરાને ગાળું દી આવ્યો, બરાબર। પછી મને હું પરામાં હતો તો પરામાંથી મને બોલાવ્યો, મને ફોન કરીને કે તું અહીં ચોકમાં આવ। પછી એના આગીને મેં એમ વાત કરી કે મેં તને થોડાક સમયમાં મેં પૈસા તને આપી દઈશ, બરાબર। પછી એમ કરીને ઉશ્કારીને ડાયરેક્ટ મને છે ને છરી લઈને મારવા દેડ્યો, મારી ઉપર ઘા કરવા મળ્યો। પછી મારી મમ્મીને એક લાફટ મારી દીધી અહીંયા, એ ને ભોલું કરીને 2 છોકરા હતા, બરાબર। ને આવીને મારી ત્રીજી વાર માથાકૂટ કરી છે। આની પહેલાં મારી બેટ લઈને મને મારવા દેડ્યો હતો। ત્યારે અમે લોકોએ છે ને કાંઈ કેસ ફરિયાદ નહોતી કરી, અત્યારે અમે લોકો ફરિયાદ કરવા આવ્યા છે।